યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે યુસીસી કાયદા વિરુદ્ધ મુન્દ્રામાં મુસ્લિમ સમાજ દ્વારા શાંતિપૂર્ણ રીતે વિરોધ નોંધાવવામાં આવ્યો છે. જુમ્માના પવિત્ર દિવસે શહેરની વિવિધ મસ્જિદોમાં નમાઝ અદા કર્યા બાદ મોટી સંખ્યામાં લોકો કાળી પટ્ટી બાંધીને પોતાના અસંતોષનો પ્રતિકાત્મક રીતે વ્યક્ત કર્યો હતો. આ વિરોધ કાર્યક્રમ શાહ મુરાદ બુખારી દરગાહ મસ્જિદ, મહેશનગરની નુરાની મસ્જિદ અને તાળાઉવારા નાકા પાસે આવેલી મામદ મિયા મસ્જિદ સહિત અનેક વિસ્તારોમાં યોજાયો હતો. નમાઝ બાદ મુસ્લિમ ભાઈઓએ એકતા સાથે કાળી પટ્ટી બાંધીને શાંતિપૂર્ણ વિરોધ નોંધાવ્યો હતો. આ પ્રસંગે સમાજના આગેવાનો, યુવાનો અને વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વિરોધ દરમિયાન સંપૂર્ણ શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું અને કોઈપણ પ્રકારની અશાંતિ વિના કાર્યક્રમ પૂર્ણ થયો હતો. સમાજના આગેવાનોનું કહેવું છે કે તેઓ પોતાના મતભેદોને લોકશાહી પદ્ધતિથી રજૂ કરી રહ્યા છે. તેઓએ સરકારને વિનંતી કરી છે કે તમામ સમાજોની લાગણીઓ અને પરંપરાઓને માન આપી યોગ્ય નિર્ણય લેવો જોઈએ. આ શાંતિપૂર્ણ વિરોધ દ્વારા મુન્દ્રા મુસ્લિમ સમાજે એકતા, સંયમ અને લોકશાહી હક્કોની મજબૂત રજૂઆત કરી છે. અહેવાલ યાસર ખત્રી, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ. रफ्तार का जुनून, स्टाइल का तूफान, आपकी मनपसंद टीवीएस बाइक अब मुंद्रा कच्छ में युवा टीवीएस शोरूम पर. शानदार ऑफर्स और आसान फाइनेंस का मौका न चूकें. अभी कॉल करें 9998812998 या 9724518848.